રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુ, મોજમાં જ રહેવાનું. ને વાગ્યા છે અત્યારે 9 અને 9 વાગે આજે આપણી સવાર પડી છે, કારણ કે આજે આમ છે ચાલુ દિવસ, આમ છે આપણા માટે રજાનો દિવસ, કારણ કે આપણે રાખી છે આજે રજા મજા કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો સવારમાં? સારું છે ને? એકદમ સારું, કઈ વાંધો જ નથી. ખાઓ પીઓ જલસા કરો. બસ તો ચા પાણી મુકાઈ ગયો છે. ઓકે, ચા નાસ્તો કરી હંજવારી પોતે થઈ ગયા? બસ બધું થઈ ગયું, કાઈ બાકી નથી, ખાલી ચા નાસ્તો જ બાકી હતો. તો એમ નહીં, તે ઉઠતા હોય તું હંજવારી પોતા કરતી હતી કે શું કરતી હતી? તો પણ બીજું તો શું કરું? તમે હુતા હતા, તમારે ઉઠીને કામ શું કરવાનું? એ સિવાય બીજું કઈ કામ થાય નહીં, ગજરા બધા સિવાય. તો માણાને એમ ન થાય કે હાલો આજ હું વહેલી ઉઠી દીધું કે ધવલ માટે નવો નાસ્તો બનાવ, એ હંજવારી કચરા પોતાને બધું એવું કર્યા રાખ્યું કે નવો નાસ્તો બનાવ્યો તો સવાર નાસ્તો ખાવશો તો હું તમને કે મેં તને કેમ સરપ્રાઈઝ ઈચ્છા થાય કે હું થેપલા બનાવું, ગાંઠિયા બનાવું, ઓલું બનાવું, પરોઠા બનાવું, ભાખરી બનાવું, પણ તમારે કઈ ખાવું ન હોય મારે બનાવવું. એમ નહીં, મેં તને કેમ તેથી સરપ્રાઈઝ આપી હતી ચાની? તો મને એમ થાય સરપ્રાઈઝ આપે તો ન અપાય, પણ તમારે ખાવું ન હોય સરપ્રાઈઝ માં બધા આપ તો હું ખાવ લે. પોતાનો વખત તો ક્યાંય આવવા જ નહીં દો. આ બસ રેવા તમે પાકું ને, તમે ખાઓ ને. પાકું. હા તો હમણાં રજા આવે છે, કાલ સુધી જ આવે છે, પરમદી પાછી રજા છે, એટલે તો પરમદી જો તમે એટલે ભાઈ મને ભાવતું એવું કરી દો સવારમાં નાસ્તામાં જે વસ્તુ હોય ને એમાંથી જ એકાદું બનશે. કા હું કા હોરા નાસ્તામાં જે ખવાય ને એમાંથી બને. હા ભાઈ, તમે બધા લોકો છે ને કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધીમાં તો હું મારે રજાના દિવસો આવી જશે કે ભાઈ સવારના નાસ્તામાં શું શું ખવાય. એટલે કે ખવાય તો આમ ઘણું બધું, પણ મને ભાવ એવું હું છે એ હું તમારી પાસેથી જાણીશ. વિડિયો બુધવારે શૂટ થાય છે અને આવી જાય ગુરુવારે. એવું જ છે? લે ઝડપનું નામ જાદુ. હે ફૂમકું તૂટી ગયું તારું? લે તે વાંધો નહીં, તું બજારમાં મળે લઈ લેવાય ને, એમાં શું છે? ફૂમકું તૂટી ગયું એટલે હવે વા ઓલા છોડી નાખ્યા, અહીંયા નથી છોડ્યા એમ કેમ? પતંગ એવું છે? રાતે થોડસ આપડે વેલા હોઈ ગયા હતા ને એટલે ખબર નથી કઈ. કેવું પિક્ચર? તમે જોતા જ પ્રલય ધ ડિસ્ટ્રોયર, સાઉથ નું ધબાધબી વાળું. તમને એવું ગમે ધબાધબી પછી મારી માથે. અને હા, બીજું એક વાત મારે તમને લોકોને એ પણ પૂછવું છે, આમાંથી કેટલા લોકો લવ સ્ટોરી વાળા પિક્ચર પસંદ કરે છે અને કેટલા લોકો એક્શન મૂવી પસંદ કરે છે, એ પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું. કારણ કે આપને તો એક્શન મૂવી હોય તો ધબાટી મજા જ પડી જાય. મને જરાય મજા ન આવે. આમે લેડીઝ ને હંમેશા નો મજા આવે. એમને લવ સ્ટોરી વાળા મૂવી ગમે જો. મારી યાર કોઈ દી નહીં જોયું હોય, મને કોઈ દી જોવાતા નથી લાગ્યા, પણ મારી યાર કોઈ દી એવું મૂવી ન જોયું. એમાં જોવાનું શું હોય? જોઈ લેવાય મોબાઈલ માં. એક દી જોયું હતું આપણે બે. કેદી જોયું તું? એટલે એ 2 વર્ષ થઈ ગયા. કાઈ નથી જોયું કોઈ દી. ધવલ રેવા દો તમે. તમારું ફાઇટિંગ પર કોઈ તમને ક્યારે તા જોવું છે એમય નો કી. હઈ છે ભાઈ. છે નહીં છે. હા કાઈ નહીં, હારું હાલો ચા પાણી નાસ્તો કરી લે. બીજું હું સત્ય હંમેશા કડવું જ લાગે. સવારનું કઈ પછી કન્ટિન્યુ કર્યું નતું ને 11:30 થોડીક જ વાર છે ગયા તા આપણે શાકભાજી લેવા. આજ પ્રજ્ઞાની હેરા, કારણ કે એ કે હાલો આજ હું તમને ટ્રેનિંગ આપું કે શાકભાજી કેમ લેવાય નહીં, તો ટ્રેનિંગ આપી જ મને એને. હવે એકલું હું એક દી જઈશ ને લઈ આવીશ ને પછી તારે મને કહેવાનું, શીખવાડવું પડે ને મારે શાકભાજી લેતા. આથી વાંધો નહીં. હવે અત્યારની રસોઈમાં શું છે એ ફટાફટ કહી દે, મને લાગી છે હવે ભૂખ. ઓન્લી ફોર વઘારેલો ભાત. હે? યસ, વઘારેલા ભાત. આ કે બપોરનું ખાણું કહેવાય? દાળ ભાત શાક રોટલી સંભારો પાપડ છાશ અથાણું, એ ફૂલ ભાણું કહેવાય આપણું ગુજરાતી. પણ હવે વઘારેલ ભાત આ તો નાસ્તો હે. આ અત્યારની બાયુને કોણ પૂગે? એ જ વાત છે. કાઈ વાંધો નહીં, ખાઈ લેવાનું ક્યારેક. એવું આપણે આવ્યા તા મોડું થઈ ગયું એટલે મેં કીધું એ જાવું કરી નાખી. એવું તો આપણે જાય મોડાથી મોડું જાય ને, બસ એ જ વાંધો ને. 10:30 તો ગા. હા તો પછી આવીએ મોડા ને. એ જ વાત છે. હા વાંધો નહીં, લપતે કે ખોટી આવ લપરા. મારા વાલા કઈક વધારે મહેરબાન છે. કેમ વાલાજી? કે લાઈ હું તને શાક સમારી દઉં. શાક હે કે? હા, એ બટેકાનો ભાતનો મસાલો સમારો જેલે ઝીણું કટિંગ. ઈ કે ભલે ગમે એટલી વાર લાગે હજી હું જ કટિંગ કરીશ. મેં અહીંયા આદુ મરચું અને ટામેટું કટિંગ કરીને રાખી દીધું ને ફ્લાવર ને બટાકું કટિંગ કરવાનું છે, પણ હવે કેટલીક વાર લાગે ખબર નહીં. ત્યાં સુધીમાં આપણે ખાવી છીએ બોર. તમારે કોઈને ખાવો હોય તો આવી જાવ ગોલા બોર. આમાં ફળદા ન હોય તો જ મજા આવે. ઝીણું કટિંગ હોય ને તો. ભાતમાં મોટું કટિંગ હોય હંમેશા. ના માર નથી ખાવું તો તું ખા.
બહુ સારું. આપણા વઘારેલા ભાત કઈક આવા બીના છે મસ્ત મજાના. મારા લોક કરીને ખીચડી કરી નાખી વઘારેલા ભાત. ખાવા હોય ને તો ખા, નકો જો આ સામે સોફો રહ્યો હોઈ જા. હો ભૂખા થોડું કામ થાય પછી. હો ભૂખા થોડું કામ થાય. એવું છે. ન્યા હું તારે વરી વરીને જોવું પડે છે. છે કોઈ? હું એમ જોઉં છું. આવે કદાચ મને મળવા ઘણાય. આ રહ્યા જો આવ્યો. હંતાઈ ના આવે. વાગ્યા છે અત્યારે 2:45 અને બસ જસ્ટ હજી આપણે ઉઠ્યા છીએ. જેવો તેવો આરામ થયો છે. આજ તો આરામ કંઈ થયો નહીં, તો કીધું ચલો ચા પાણી પી નાખીએ ને પછી જવું છે આપણે થોડુંક ગામમાં ખરીદારી કરવાની છે. આજે રજાનો દિવસ છે આપણા માટે. આમ તો નથી જનરલી રજા, પણ આપણા માટે છે રજાનો દિવસ, તો કીધું લેતા આવી થોડું ઘણું જે ખરીદી કરવાની છે એ બધી વસ્તુ. અને એક આપણે જવાનું છે કૃષ્ણા આર્ટ, જે પોલીસ હેડક્વાર્ટર છે ને ત્યાં રેડિયમની દુકાન આવેલી છે, એમની પાસે એક વસ્તુ બનાવવા જવા માટે. તો એ પણ બનાવતા આવીએ અને ખરીદારી પણ કરતા આવીએ. અને પછી જોઈએ છે કે હવે સાંજમાં રસોઈમાં શું થાય છે. બપોરે તો વઘારેલ ભાત ખવડાવી દીધા, ભાઈ ભાતનો ઊંધો ગેસ ચડ્યો છે હવે મને. નહીં ઊંધા ગેસમાં હે ને હવે બુલેટનું વેન ચડ્યું છે. હે તને કહું એ બુલેટ મને લઈ દે ને તું. કા હું કા મને બુલેટ નો ગમે જરા રાઈ. પણ તને નો ગમે પણ મને તો ગમે છે ને. પણ મને નો ગમે એનું મારે શું કરવું? પણ તારે નો ગમે તું નો બેતી તો હું નહીં રહું. હું નો રહું ત્યાં લઈ આવજો બુલેટ તમે. બાકી અમારે જો પાપડની અમે ડિલિવરી ચાલુ કરી છે હવે ધંધો. જોતા હોય કોઈ કેજો ના હો, મજાક કરીએ છીએ. તો હમણાં આવ્યા બાજુમાં નથી ને સાહેબ ની, ઘરે મૂકી ગયા અમારી, એટલા માટે અહીં પડ્યા છે. આવ્યા છીએ આપણે અત્યારે વણઝારી ચોકમાં અને જલારામ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર, કારણ કે સરકડીયા મંદિર માટે જે પેલું ઝાલરનું નગારું હોય ને નગારું લેવાનું છે. તો કીધું ચલો એ જોતા પણ આવીએ અને પસંદ આવે તો લેતા પણ જઈએ. તો હવે જોઈએ છીએ અત્યારે, કારણ કે આપણે કીધું છે ખરીદારી કરવાનું, તો પહેલાં કીધું આ કામ પતાવી લઈએ, પછી આપણે જે રેડિયમ વાળું કામ છે એ પછી કરવા માટે જશું. ફાઇનલી આ ડિસાઇડ કર્યું છે. નીચેનું પડ્યું છે ને એ 12 ઇંચ, શું કે એમાં સાઈડમાં ખબર તો નહીં પણ હવે. અને જલારામ ઇલેક્ટ્રોનિક્સ કામ બહુ ઊંચું છે અહીંયા. અત્યારના સ્પીકરમાં ફેસિલિટી બહુ જાજી આવી છે. USB પણ ચાલશે, બ્લૂટૂથ પણ ચાલશે અને સાથે સાથે માઇક્રોફોન પણ. હવે માઇક્રોફોન આપણે ચેક કરવાનો છે કેવો અવાજ આપે છે માઇક્રોફોન. હલો 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 હાલો હાલો 1 2 3 હાલો. ફાઇનલી આપણે આ સ્પીકર નક્કી કર્યું છે આરતી માટેનું. હવે જઈએ આપણે બીજા કામ માટે. વાગી ગયા છે 4:30 વાર ને ઠંડીનું વાતાવરણ જામતું જઈશ મારા બાપુજી. અત્યારે બપોર વચ્ચે ફૂલ તડકો હોય અને અત્યારે હવે ઠંડુ વાતાવરણ થયું તે મને તો અત્યારે ઠંડી લાગે, પણ તમારા ગામમાં અત્યારે હવે કેવો માહોલ છે ઠંડીનો એ તમારે કમેન્ટ કરીને જણાવો. બાકી હાંજની રસોઈમાં આપણે ફિક્સ કર્યું છે અત્યારે કુંભણિયા, કારણ કે માર્કેટમાં ગયા હતા તો દેશી દાણા મસ્ત મજાના મળી ગયા હતા. અમે અત્યારે દાણા ખાવ આમ કરીને કે મફતના ભાવમાં હોય તે ફૂલ મસાલાવાળા બનાવવાના છે આજે આપણે કુંભણિયા. તો ફરી એકવાર આપણે કુંભણિયાની રેસીપી તમારા લોકો સાથે આપણે શેર કરીશું. જે લોકો નવા હોય વિડીયોમાં એટલે કે આપણી ચેનલ ઉપર એ લોકોને ફરીથી નવી રેસીપી મળી જશે ને બાકી જે લોકો આપણી ચેનલ ઉપર છે ઓલરેડી જોડાયેલા એ લોકોને તો ખ્યાલ જ છે કે કઈ રીતના બને છે.
તો શું તૈયારીઓમાં છે હવે? બસ ધાણા ધાણા મેથી નો હોય હવે. ધાણા લસણ લીલું અને આદુ. આજે અમે મરચાને સ્કીપ કર્યા છે કારણ કે મરચા છે ને પછી બહુ તકલીફ આપે છે. બરોબર ને? એકદમ બરોબર. એટલે મરચાને આજે સ્કીપ જ કરવાના છે. તકલીફ આપે એવી વસ્તુ કરવાની જ નથી. તો હવે એમ નહીં, તું મને એવું કહેતી હતી કે બપોરે બાયું બેઠી હોઈશું ને તો અમે બીટી લેવું. તો આ સો પણ બાઈ બેઠી હતી એમાં મેરેજમાં જવાની તૈયારી થતી હતી એટલે સો પણ્યું કઈ તું કરી લી હમણાં કરી લઈ બાજુવાળાને બોલાવીને બધાને. એવું હાલો આજુબાજુવાળા એમ. ના અહીંયા જોઈ લા એના હાટું આ સૈણા લઈ આવ્યો તો એ ખાવા માંડી પણ મારા હાટું ટેટી રાખી નથી. મને એવું જાણવા મળ્યું છે ના રહી હલાવી માહિતી સૂત્રો દ્વારા. હલાવી નથી ટેટીને હલાવી એવું છે. હા તો હું અંદર આવ્યો ને ચણા લઈને ત્યારે મને સ્મેલ આવી. મેં કીધું હાલો હા હું થઈ ગયું આજ ટેટીનું. બોર જ ખાધા એવું છે કઈ વાંધો નહીં. એટલે શાબાશ મારી વાલી બહુ ડાઈ તો હું રક્તક ઉભી રહેતો શું છે આમ કરતો જો કઈક છે ખીલ હે બીજું કઈ નથી તો એ તો થાય ગમે ત્યાં થાય. ઓકે ડન. ચલો સુધારીએ પહેલા. ગોકળી માટેનો મસાલો આપણો ઓલરેડી રેડી થઈ ગયો છે. આ છે ધાણા ભાજી ને અહીંયા છે આપણું લીલું લસણ. બાકી ચટણી માટેનું આદુ ઓલરેડી અહીંયા બહાર કાઢી લીધેલું છે ને આંબલીની ચટણી છે બરોબર. અને એની અંદર લીલું લસણ કે સૂકું લસણ? લીલું લસણ સૂકું લસણ આદુ ને ધાણા ભાજી જ્વારી કોવાલા બધું મિક્સ. ઓકે. પછી થોડુંક અમથું લીલું લસણ ટેસ્ટ અનુસાર છે. પછી આદુ અને ધાણા ભાજી. બસ હવે આ લોટ છે ને બધાને મિક્સ કરી લેવાનું છે હવે. અહીંયા આગળ આપણો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે. અને મને એ વાતનું આમાં આશ્ચર્ય થાય કે આમાં હવે લોટ કઈ રીતે બનશે કારણ કે જગ્યા તો રહેવા નથી દેતી બાંધાય એવું. તોય બંધાઈ જાય. હું કોણ? તું પ્રજ્ઞા સાવલિયા કે અકબરી? બે. હવે સાવલિયા બાવલિયા નો કહેવાય. મૂળ છે અમારો તો ઈ થોડું ભૂલાય નહીં. મરે તો ઈ તો ઈ જ રહે સરનામ ઈ નો બદલે. હા મરી જાવ તો નો બદલે. કોણે કીધું? મોજ બદલે ને. બદલી ગઈ નો બદલે. હું બાપના નામથી પિયરમાં ક્યાંય પણ જાવ કે પિયરના ગામડે જાવ એટલે બાપના નામથી જ ઓળખાય દીકરી. એની સરનેમ ને એમનું નામ. ને અહીંયા હવે તેલ પણ મુકાઈ ગયું છે આપણું. નો બદલે એની ઉપરથી એક વસ્તુ કહું. હું બેંકમાં ખાતું ખોલાવેલું હોય હા એમાં કેમ પપ્પાનું નામ જ રહે કેમ ના શેમાં રહેલા? ક્યાંય નો રહી. ક્યાંય નો રહે. નહીં છે મારી આગળ પ્રૂફ હે એમાં પપ્પાનું જ નામ છે તમારું નામ નથી. અહીંયા નો લાગે તમારું નામ. લિવિંગ સર્ટી. યસ એને હજી એક વસ્તુ છે એ આ લોકો ઉપર છોડી દઈએ. હવે તમે યાદ આવે તો મને કહેજો કે શેમાં ઈ પપ્પાનું જ નામ રહે એમાં નામ નો ચેન્જ થઈ શકે. મારી આગળ છે એક વસ્તુ પણ મને અત્યારે મગજમાં નાખાતું ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ લે હાલ લે આને ઇંગ્લિશ આવડી ગયું એ. તો તમને શું લાગે છે કે મને હમ નથી આવડતું કઈ? ના ના આમ તમને કીધું છે હું કાલના જ વિડીયોમાં શું? ભાઈએ શું ઈ દવે કરીને આખું નામ તો ખબર નહીં એમનું આઈડીમાં શું નામ હોય કે તમે ઇજ્જત આપશો તો જ બધા ઇજ્જત કરશે બાકી તમે એમની હારે ઓલું કરશો તો બીજા મજાક જ ઉડાવશે. આપણે તો મજાકમાં મજાકો કરતા. એને એ જ કીધું કે તમે ભલે મજાકમાં કહેતા હોય તમે સિરિયસ ન લેતા હોય પણ તમે એમની કદર નહીં કરો તો બીજા કોઈ કદર નહીં કરે તો તમે શીખો. પ્રકાશ ખત્રી લાઈક યોર કમેન્ટ. જય શ્રી રામ. ભાઈ પ્રકાશ ખત્રી આપણી કમેન્ટને લાઈક કર્યું. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. હાલો ફટાફટ લોટ કઈ રીતે બાંધવાનો બંધાઈ ગયો બસ હવે પાણી નાખીને આમ ઘુમેડવાનો છે. ઘુમેડવાનો પણ કેવો કડક ઢીલો? એક મિનિટ મારી ચેક ઓકે આવી રીતે પાણી નાખવાનું છે. જોઈએ એટલું જ પાણી? યસ જોઈએ એટલું જ પાણી. પછી આને લોટ થોડોક નાખવો પડે એવું નથી લાગતું મને? દેખાય છે એવું. વધારે નાખો લોટ? લોટ થોડોક આ લીલવણી દેખાય છે એકદમ. થોડોક લોટની જરૂર છે એવું લાગે છે મને મારા મત મુજબ. હું એક પાડીને જોઈજો. ઓકે કઈ વાંધો નહીં. થોડોક એવો લોટ આપણે એડ કરી દીધો છે ફરીથી અહીંયા. હવે ટ્રાય કરીએ છીએ કુંભણિયા પાડવાની. ગોગડી શું કહ્યું તમે? ગોગડી મસ્ત મજાની હો. હવે મજા આવશે. ને એક આની ખાસિયત શું છે ખબર? આમાં ઓલા સોડા ના હોય તો પાણી નો પીળો હવે. બરોબર ને? એકદમ બરોબર. અને પચી પણ આરામથી જાય. યસ
મસ્ત મજાના કુંભણિયા એકદમ લીલવણી હો, કંઈ ઘટે જ નહીં, જોરદાર. પેપર ઉપર ખાવું ન જોઈએ પણ ખાઈએ છીએ. અને બાકી છે ચટણી અને હારે છે ડુંગળી. જોરદાર જમાવટ આવી જાય એવું છે. કોને કોને બંધ થઈ ગયું એ કહેજો કમેન્ટમાં.